પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હું તમને એક વાર્તા કહું સરસ મજાની. એક રાજકુમાર હતો. એ જંગલમાં ગયો ફરવા માટે. રાજકુમાર ફરવા માટે જાય, શહેર કરવા માટે, અને આવ્યો તો એને મોડું થતું હતું. તો કે મારે થોડુંક ઝડપથી જવું છે, તો કે શોર્ટકટ રસ્તાથી જઈએ. પણ લોચો એ હતો કે શોર્ટકટ રસ્તા ઉપર એક રાક્ષસ હતો. શોર્ટકટ રસ્તો હતો, ત્યાં શું હતો? રાક્ષસ. ગામના કોઈ લોકો ત્યાંથી હાલે નહીં. આ તો રાજકુમાર હતો. એ જંગલમાં ગયો હતો. જંગલમાં ગુરુ મળ્યા. ગુરુ એને ઘણું બધું શીખવાડ્યું અને એને એક માદળિયું આપ્યું. માદળિયું એટલે એક તાવીજ, કે જ્યારે બહુ પ્રોબ્લેમમાં પડ, બહુ મુશ્કેલીમાં પડ, ક્યારે તારે માદળિયું ખોલવાનું. કાંઈ વાંધો નહીં. રાજકુમાર પાછો જાય છે. વિચાર આવે છે કે હું શોર્ટકટ રસ્તાથી જાઉં. શોર્ટકટ રસ્તામાં હતો રાક્ષસ. આજે એને એમ થયું કે હાલની જાય તો ખરા, મોડું થાય છે, ફટાફટ પોગી જવા છે. આજ રાક્ષસ નહીં હોય તો જોયું જશે. આપણે તો આમ તીર ચલાવતા આવડે ને, તલવાર ચલાવતા આવડે ને, ભાલું આવડે ને, આપણે કઈ મૂંઝાવા જેવું નથી. એટલે ભાઈ હાલીને ત્યાં ગયા. ઘોડામાં તબડીક કરતા ગયા તો રાક્ષસ એવડો મોટો ઊભો થયો બાપુ કરીને. એટલે આ ઊભો થયો એટલે આમ ઓલું આમ કેમ નાનું આપણે કીડી પકડીએ એમ રાક્ષસે આને પકડ્યો અને આમ હાથમાં રાખ્યો. આ કે લે આ તો મર્યા. ઘોડા નામ કહ્યું તો ક્યાં ને ક્યાં પોઈ ગયો ઘોડો. હોલો કે આ બાપુ આ તો આપણે રહી ગયા. આમ માર્યું ઘોડો ક્યાં ને ક્યાંય, રાક્ષસ અહીંયા. રાક્ષસ કે ખાઈ જાઓ. ઓલો કે આ તો આવ્યું બન્યું એટલે કાઢ્યું આમ કહીને આમ તીર ટક કરીને. તો ઓલું આમ નાની આવે ને આમ એને ખૂટ્યું, દાઢીમાં તીર હલવાઈ ગયો. એટલે આમ કીધું નીકળી ગયું. બીજું તીર તો બીજી દાઢી મળવાનું થાય, કારણ તીરમાં તો ફેર નથી પડતો. તો કાઢો તલવાર. તો જેવી આમ તલવાર કાઢી તો બાકસની ઢીવાડી તલવાર ઓલા આમ તોડી નાખી દીધી. ઓલા ભાલું કાઢ્યું રાજકુમારે. એ મારવા ગયો તો ઓલા આમ ટોલું ખોલીને આમ ખંજવાળીને આમ ભાલું જવા દીધું. હાલ લે હવે મરી ગયા. આ તો હમણાં ખાઈ જવાનો. રાજકુમારને દેખાય મોત. હવે શું કરવાનું? તો કે ઓલા ગુરુની વાત આવી યાદ. ગુરુએ શું કીધું હતું? જ્યારે કોઈ રસ્તો ન દેખાય, બહુ મુશ્કેલી પડે, ત્યારે આ માદળિયું ખોલજે. એટલે ભાઈ એને એમ થયું કે આગળ હું આમ માદળિયું ખોલીશ, અંદરથી આમ જાદુ નીકળશે, ધુવાડો થાય ને રાક્ષસ વિયો જાય ને આપણે બચી જવું. ક્યાંક આમ માદળિયું ખોલ્યું, અંદરથી એક ચિઠ્ઠી નીકળી. માદળિયું ખોલ્યું તો અંદરથી હું નીકળી? ચિઠ્ઠી. ચિઠ્ઠીમાં લખેલું હતું, ગમે એટલો મુશ્કેલીનો સમય આવે, હિંમત હારવાની નહીં, શાંતિથી વિચારવું હું કરવું એટલે એનો રસ્તો મળી જશે. ઓલા ચિઠ્ઠી કરી ગા એટલે રાજકુમારે થોડીક હિંમત ભેગી કરીને કીધું, એ રાક્ષસડા, તું રાક્ષસડો છો, રાક્ષસડો ચોથિયો તું તો મારા આંગળીના નખ બરાબર નથી. એટલે રાક્ષસ કે ખાઈ જાઈશ હો, હું તને ખાઈ જાઈશ. એટલે રાજકુમાર તું મને તો ખાઈ જાઈશ, પણ તને આ બધાય રાક્ષસ કેસ. રાક્ષસ તારામાં હિંમત હું? તને લોકોને ખાતા જ આવડે? બીજું કઈ કામ આવડે કે નહીં? કે ના ના આવડે ને, મને ઘણું બધું આવડે, ખાલી ખાતા ન આવડે. તો કે કોઈ રીતે કોઈને દેખાડ્યું? જેટલાને દેખાડું તું બધાને તું ખાઈ ગયો. તારા વખાણ કોણ કરે કે તને એટલું બધું આવડે? તને ખાતા સિવાય કઈ આવડતું નથી, ખાવતરો છો ખાવતરો. કે ના ના એવું નથી હો, મને ઘણું બધું આવડે. કેમ? તો કે હા ઈ કે હું આવડે તને? કે તમે કયો એ કરી દો. તો કે એક કામ કર. હું? તો કે આ નદી છે ને નદી? તો કે હા. તો લાકડા ઉપાડીને પુલ બનાવી નાખાલ ઝડપથી કે. અને ઓલા તો ફટાફટ પુલ બનાવીને પછી કીધું કે હવે મને મૂકી દે, તો હું ગામમાં જઈને તારા વખાણ કરીશ તો લોકોને ખબર પડશે કે આ રાક્ષસને ખાતા નથી આવડતું, કામ કરતાય આવડે. કે એ વાત હાશી હો. એમ કહીને ઓલાને મૂકી દીધો. ફટાફટ પુલ બનાવ્યો, ભાઈ પોગી ગયા ઘરે, છૂટી ગયા. સમજાણું કે ન સમજાણું? કઈ ટપો પડ્યો કે ન પડ્યો? એટલે જ્યારે મુશ્કેલી આવે, પ્રોબ્લેમ આવે ને કાંઈ રસ્તો ન દેખાય, ત્યારે શાંત રહેવાનું. કોઈ દાખલો જોવો અને એમ થાય કે હાય આમાં શું કરવાનું? કાંઈ નહીં, ઓલ ઇઝ વેલ, ચિંતા કરવાની નહીં. આમ પેપર જોવો, આ તો આવડતું નથી, આવડી જાય, હમણાં યાદ આવશે, ચિંતા ન કર. આપણને કહેવાનું વાહ. તમે દાખલો ગણવા બેઠો ને જો વાહ અબ્બાસ વાહ, હું આવું કહેતો. તમારે જો વાહ માનસી વાહ. સમજાણું કે નહીં? એટલે જેવો દાખલા જો તમે તમારી જાતને શું કરો? અપ્રિશિએટ કરો. કોન્ફિડન્સ વધારો બોસ. બધાય વચ્ચે બોલો, સવાલ પૂછો. ન આવડતું હોય એ તમે કયો ક્યાં નથી આવડતું. કોઈ તમને થોડા ફાંસીએ ચડાવી દેવાના. તમે કોઈક ટીચરને કીધું આમ નથી આવડતું, તો વધી શું કે ગધેડા જેવા, ખબર નથી પડતી, ધ્યાન ક્યાં હતું? સાહેબ ભૂલાઈ ગયું, ધ્યાન હતું. તો હે બીજી વખત ધ્યાન? હા સાહેબ બીજી વખત પાક્કું ધ્યાન રાખો, અત્યારે કહી દો ખાલી.
ખાલી હું બીજી વાર પાક્કું ધ્યાન રાખીશ. વધીને એટલું જ કે ને બીજું કઈ કે ગધડા જેવો કે તો આપણે ક્યાં થઈ જવાના. અને પછી એવું લાગે તો ડિરેક્ટલી કેવું કે સાહેબ તમારે જેવો છું હમણાં હું ન જવા ને કરાયું બનશે. Painted Painless Learning.